નમસ્તે. ગુજરાતની અમીરાતમાં આજે ફરી તમારું સ્વાગત છે. એક જરૂરી વિષય કે જે અત્યારના સમયમાં આપણે એનો ઉપયોગ દરેક યંગસ્ટર આધુનિક સમાજ કરી રહ્યો છે એ છે યોગ. પણ યોગના કેટલા પ્રકાર, કેટલા તેના ભાગ, શું તેનો અર્થ છે, તેનું સમજ આપવા માટે આજે આપણા વચ્ચે જે ઉપસ્થિત છે એ છે સુરેશભાઈ પટેલ, કે જે મોક્ષ ક્લાસીસ ચલાવે છે, સાથે પુરાતન યોગ અને તેની વ્યાખ્યા સમજાવવા માટે આધુનિક સમાજના જે યુવાન છે, જે વર્ગ છે, તેમને રિયલ યોગ શું કહેવાય, કે જે આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ આપણે વિસરાવા દેવી ન જોઈએ, તો તેવી સંસ્કૃતિને જાણવા માટે સુરેશભાઈ આપણે અનેક જાણકારી આપશે. પણ એની સામે એવા બંને વ્યક્તિઓ બેઠા છે કે જે અત્યારે આધુનિક સમયમાં યોગ ચલાવે છે અને આધુનિક વર્ગ માટે યોગ ચલાવે છે. તો એમના વિચાર રજૂ કરશે. રજૂ કર્યા બાદ આપણે સમજી શકશું કે યોગનો મૂળ અર્થ શું છે અને આધુનિક યુવા વર્ગ જે યોગ શીખે છે તો તેમને પુરાતન યોગ પાસેથી શું લેવા જેવી વસ્તુ છે. તો હું સ્વાગત કરું છું બંને ટીચર કે જે યોગ ક્લાસીસ ચલાવે છે અને અનેક યંગસ્ટરને શીખવાડી ચૂક્યા છે. તેમના ત્યાં અનેક પ્રકારના ક્લાયન્ટ આવે છે, અનેક પ્રકારના સવાલ લઈને આવે છે અને અનેક સવાલો પૂછીશું તમને. પણ એ પહેલાં સુરેશભાઈ, તમને એક એવો સવાલ છે કે જે યોગને આધારે, કે યોગનો મૂળભૂત તત્વ, કે યોગની જે શરૂઆત કેવી રીતે થઈ અને આદિ યોગી કોને કહેવાય? યોગ તો જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી યોગ અનાદિકાળથી ચાલી આવ્યો છે. યોગની સૌ પ્રથમ શરૂઆત હિરણ્યગર્ભ દ્વારા, હિરણ્યગર્ભ જે બ્રહ્મ છે એના દ્વારા યોગની શરૂઆત થઈ. એ આદિયોગી તરીકે ભગવાન શ્રી શિવને માનવામાં આવે છે. એમણે જે શિવ સંહિતાની રચના કરી એ અત્યારે પણ સાંપ્રત સમયની અંદર પણ એ અત્યારે એક આધારભૂત ગ્રંથ ગણાય છે. યોગ શબ્દનો અર્થ જોઈએ તો યોગ શબ્દ યુજ ધાતુ પરથી આવેલો છે. સંસ્કૃતની યુજ ધાતુ પરથી યોગ શબ્દ આવ્યો છે. યોગ એટલે જોડવું. યોગ શબ્દનો અર્થ થાય છે જોડવું. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે આસન પ્રાણાયામ કરીએ તો એની અંદર કોણ કોની સાથે જોડાય છે એને યોગ કહે છે. તો ઘણા બધા એના બધા અર્થ કરતા હોય છે. પણ સર્વરે આફ્ટર ઓલ યોગના જે અષ્ટાંગ યોગ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લો એનું જે પદ છે એ સમાધિ છે. સમાધિ એટલે આત્મા અને પરમાત્માનું મિલન. એટલે યોગની અંદર આત્મા અને પરમાત્માનું, જીવ અને શિવનું મિલન એ યોગ છે. હવે આપણને પ્રશ્ન એ થાય છે કે યોગ કરતાં કરતાં, આસન પ્રાણાયામ કરતાં કરતાં આપણે ક્યાં પરમાત્માની વાત આવીને ક્યાં આવી. પણ અષ્ટાંગ યોગને જો આપણે ડીપલી સમજીએ તો આપણે ધ્યાનમાં આવશે. અષ્ટાંગ યોગ એટલે એનો 8 સ્ટેપ છે, બરાબર છે? 8 લિમ્સ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે યમ નિયમથી શરૂઆત થાય, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ એટલે પરમાત્મા સાથેનો સાક્ષાત્કાર, જીવનું શિવનું મિલન. એટલે આ ત્યાં સુધી લઈ જનારી એક સાધના છે. એકચ્યુઅલી યોગ એક સાધના પદ્ધતિ છે. આપણે પરમાત્માને પામવા માટે જેમ અલગ અલગ ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, એવી રીતે યોગ પણ એક એનો માર્ગ છે. એટલે જે અર્વાચીન સમયમાં જે યોગની વ્યાખ્યા હતી આ રીતે હતી અને એ છે જ હજી પણ. સાંપ્રત સમયમાં પણ યોગ એટલે સમાધિ સુધી લઈ જનારો રસ્તો. તો આ સાથે બીજો સવાલ હું તમને પૂછીશ, પણ તમને શું લાગે છે કે જે પ્રમાણે સુરેશભાઈએ પુરાતન યોગના જે મૂળભૂત તત્વો જે સમજાયા, કે યોગની ઉત્પત્તિ કેવી થઈ, તેનું પરિણામ શું આવે અને લોકોએ કઈ રીતે યોગ કરવો જોઈએ, લોકો શું સમજે છે યોગને અને શું કરી રહ્યા છે, તો ભારતીય પ્રણાલી પ્રમાણે અત્યારના આધુનિક વર્ગના યંગસ્ટર જે તમારા પાસે આવે છે તો એ યોગને શું સમજે છે? એટલે આધુનિક સમયમાં યોગની વ્યાખ્યા શું છે? આધુનિક સમયમાં યોગની વ્યાખ્યા તો ખાલી આસન જ છે. બરાબર છે. આપણે જિમ્નાસ્ટ કહી શકીએ છીએ એને, કે યોગ મરોડ આસન એટલે યોગ. આજે આજકાલના લોકો એમ નહીં કે આજકાલના યોગને એ નહીં સમજે કે યોગ પ્રાચીન કાળમાં શું માનતા હતા. યુજ ધાતુ
આ શબ્દ તો લોકો કેમ વંચિત જ છે. એ લોકો એક જ વસ્તુ જાણે કે અમે યોગના ક્લાસમાં જઈએ છીએ, યોગાના ક્લાસમાં જઈએ છીએ. યોગાના ક્લાસમાં એટલે આસન કરવા, શરીર મરોડ કરવા જઈએ છીએ. એનાથી શું અમારે ફાયદો થશે, શું નહીં થાય, એ લોકોને ખ્યાલ જ નથી. તો અનેક પ્રકારના ડિફરન્સીસ આપણે આધુનિક અને પુરાતન યોગમાં જોઈએ છીએ. તો આધુનિક વર્ગના લોકોને યોગમાંથી, જે પુરાતન યોગ છે એમાંથી શું શીખવું જોઈએ કે જે આપણી ભારતીય સંસ્કૃતિ આજના આધુનિક વર્ગ પાસે જાય, કે જે જતી નથી અને એ લોકો માત્ર આસન સુધી યોગને સીમિત ગણે છે. મહર્ષિ પતંજલિ જે યોગ સૂત્રની રચના કરી એની અંદર એક રચના એવી છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિઓ પર કંટ્રોલ. આજકાલના જે આધુનિક જમાનામાં જે ફાસ્ટ લાઈફ છે આપણી, અનેક પ્રકારની દોડધામ, અનેક પ્રકારના સ્ટ્રેસ લઈને આપણે જ્યારે માનવી દોડી રહ્યો છે, ત્યારે એની પાસે બધું હોવા છતાં પણ માનસિક શાંતિ નથી. સ્ટ્રેસ લઈને, અનેક પ્રકારના સ્ટ્રેસ લઈને માણસ ફરી રહ્યો છે. તો એને શાંતિ ક્યાં મળે? અનેક પ્રકારની સુખ સગવડ હોવા છતાં પણ શાંતિ ન હોય તો એ કશી કામની નથી. તો એ શાંતિ મેળવવા માટે એ જ્યારે કોઈ યોગ સંસ્થાની અંદર જાય છે, ત્યાં એ આસન કરે છે. આસન જો એ વ્યવસ્થિત શરીરની અંદર ધ્યાન રાખીને કરતા થાય તો પ્રાણાયામ અને આસનની સાથે પ્રાણાયામનો અભ્યાસ જ્યારે કરે ત્યારે એની ચિત્તવૃત્તિઓ પર કંટ્રોલ આવે છે. પ્રાણાયામ કરવાથી ચિત્તવૃત્તિઓ પર ઓટોમેટિક કંટ્રોલ આવે છે અને કંટ્રોલ આવવાથી જે બહારની ભાગદોડ જે છે એની પર એ સહન કરતા શીખશે અને અંદરની શાંતિનો અનુભવ થશે. એકાદ 2 મિનિટ ખાલી પ્રાણાયામ અથવા ખાલી ઓમકાર કરવાથી પણ તમને કેટલી શાંતિ મળશે, તમે જ્યારે આપણે કોઈ એનો અનુભવ કરે ત્યારે જ એ ખ્યાલમાં આવશે. એટલે અક્ષરો છે. અને બીજું યોગમાં યોગા કર્મશુ કૌશલમ, કુશળતાપૂર્વક કરેલું કાર્ય પણ યોગ છે, પણ આપણું ધ્યાન કામ કરતી વખતે બી નથી હોતું. તો જે કામની અંદર આપણે આનંદ મેળવતા જે કામ કરીએ તો એ બી એક પ્રકારનો યોગ થઈ જાય. એ કામની આનંદ મેળવતા કરેલું કામ છે. તો એનાથી એક જે સ્ટ્રેસ ઉત્પન્ન થશે, જે કામથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય એ સ્ટ્રેસ ઉત્પન્ન નહીં થાય. તો સુરેશભાઈ, મેં એક યોગ વિશે એવું જાણ્યું હતું કે યોગ એ પહેલાંના સમયમાં ભારતીય સમાજમાં કે જે આખું જે જીવન વ્યવહાર હોય, જીવન વ્યવહારમાં જે આપણે કામગીરી સવારે ઉઠીને જે કરતા હોય એમાં એક વણાયેલી એક રીત હતી, એ યોગ હતા. તો એવા જ એક સવાલ બીજો છે કે અત્યારના જે યંગસ્ટર પાવર યોગા, ડાન્સ યોગા કે એક્રોબિક્સ છે, ઝુમ્બા છે, એવા અનેક પ્રકાર શીખવા આવતા હોય છે. તો એના પાછળ કેટલું આમ મનોરંજન અથવા એન્ટરટેનમેન્ટ આમ લાગતું હોય કે ચલો અહીંયા એન્ટરટેન આપણે થઈ રહ્યા છે તો આપણે યોગ શીખવા જઈએ, કેટલું સત્ય છે આની પાછળ? સત્ય તો અત્યારે કંઈ ખબર ના પડે, પણ જ્યારે એ લોકો છે ને બહાર માર્કેટમાં કોઈ બેનર જોવે છે, કોઈ બોર્ડ જોવે છે, એટલે પછી એવું કહે કે આની અંદર હું જઈ આવું, મને અહીંયા આનંદ મળશે. એ આનંદ લેવા માટે ત્યાં જતા રહે છે. એક તો પહેલાં છે ને સ્થિર નથી રહેતા. આસનની અંદર શું કે એક મેટ, તમે એની અંદર જ તમારે બધું આસન કરો, એની અંદર પ્રાણાયામ કરો અને સ્થિર રહો અને શાંતિનો અનુભવ કરો. પણ એન્ટરટેનમેન્ટ લેવામાં એ લોકો છે ને ત્યાં સ્થિર જ નહીં રહેતા. હવે એરોબિક્સ કરે એટલે એક જગ્યા ઉપર એક તો પહેલાં સ્થિર જ ના રહે, આમ થોડીક વાર રાઈટ જાય, લેફ્ટ જાય, એટલે એ લોકોને બોડી બી, મન બી ચંચળ રહે, એમના વિચારો બી ક્યાંય ક્યાંય ખોવાયેલા રહે. થોડીક વાર એમને લાગે કે મને આનંદ મળે છે, થોડી વાર એવું થાય કે દુઃખ થઈ રહ્યું છે, મને પેઇન થઈ રહ્યું છે, મને ગમતું નથી. થોડીક વાર સ્માઇલ આવે, થોડીક વાર સ્ટ્રેસ આવે ફેસ પર, પણ એન્ટરટેનમેન્ટ થોડીક વાર. પછી જ્યારે એમ થાય કે બસ હવે એવું થાય ઘરે જવું છે, ઘરે જઈ પૂરા દિવસ ફ્રેશ નહીં રહે, પૂરા દિવસ બોડીના તરફ ધ્યાન લગાવશે પણ શાંતિનો અનુભવ નહીં કરે. મને આ દુખાય છે, ચીડચીડ પડ્યું, ઘરની અંદર સારી રીતે વ્યવહાર નહીં કરે, વાત સારી નહીં કરે, કારણ પૂરા દિવસ એ ફ્રેશ રહેશે જ નહીં. અને આસનમાં ફ્રેશ પૂરા દિવસ શાંતિ લાગશે. તો એટલે તમે કહેવા એમ માંગો છો કે જે યંગસ્ટર અત્યારે શીખવા આવે છે થોડું મનોરંજન પ્રત્યે વધારે લોકોનું વલણ હોય છે, પણ તેમ છતાં પણ જે વસ્તુ મનોરંજનના દ્રષ્ટિએ પણ શીખે છે તો પણ એમાં પૂરતું ધ્યાન નથી આપી શકતા. તો સુરેશભાઈ, તમને એક બીજો ક્વેશ્ચન છે કે ષટક્રિયા યોગની અંદર જે પુરાતન શૈલી છે એની અંદર ષટક્રિયા કેટલી છે અને એના પરિણામ શું આવે છે શારીરિક અને માનસિક? ષટક્રિયા છે એ શરીરને શુદ્ધ કરવાની એક ક્રિયા છે. શરીર જેટલું બહાર છે એનાથી વધારે અંદર છે. બહારનું શરીર તો આપણે સ્નાન વગેરે કરીને આપણે શરીર તો આપણે શુદ્ધ કરી લઈએ છીએ, પણ અંદરનું ક્લિન્સિંગ છે કરવું તો શું કરવું જોઈએ? તેના માટે યોગની અંદર જે ષટક્રિયાઓ આપેલી છે, નેતિ, ધોતી, બસ્તી, નવલી, ત્રાટક વગેરે જે ષટક્રિયાઓ છે, એ ષટક્રિયાઓની
અલગ અલગ છે પદ્ધતિઓ છે. નીતિ છે, તો નીતિ અલગ અલગ પ્રકારની નીતિ છે. જલ નીતિ છે, સૂત્ર નીતિ છે, વગેરે નીતિ છે. ધોતી છે, વસ્ત્ર ધોતી અંદરથી સાફ કરવા માટે, વમન ધોતી વગેરે છે. નીતિથી જે નીતિની વાત કરીએ આપણે, ધારો કે પેશવ તો પહેલાં જલ નીતિ છે. એક પોટ આવે છે, એનો પોટથી એક નાકમાં પાણી નાખીને બીજા નાકમાંથી બહાર કાઢવાનું છે. ઘણી વખત એનાથી આગળ ઉપર જાવ તો મોઢામાંથી પણ પાણી નાકમાંથી નાખીને મોઢામાંથી બહાર નીકળતું હોય. એનાથી ઉપરની જલ નીતિ હોય છે કે મોઢામાંથી ટૂંકમાં મોઢામાં પાણી પીને નાકમાંથી બહાર કાઢવાનું. આ બધી અલગ અલગ પ્રકારની લાંબા અભ્યાસ પછી આ બધી નીતિ થતી હોય છે. એનાથી આ અંદરનું જે આપણું જે શ્વસન માર્ગ છે ઉપરનો નાકની આજુબાજુ, એ માર્ગ એકદમ અંદરથી સાફ થતો હોય છે, જેના કારણે સાઇનસ વગેરે સમસ્યાઓમાં ખૂબ જ સારી માત્રામાં રાહત થતી હોય છે. એવી જ રીતે બીજી નીતિ છે સૂત્ર નીતિ. એક અત્યારને તો બધા કેથેટર નીતિ કરે છે. રબરની 3 નંબરની 4 નંબરની જે ટ્યુબ આવતી હોય છે, ટ્યુબથી નાકમાં નાખીને ગળામાંથી બહાર કાઢીને પછી સાફ કરીને બહાર કાઢી લેતા હોય છે. બાકી સૂત્ર પણ આવે છે. મીણ પાયેલું સૂત્ર હોય છે, જાડું હતું, એ નાકમાંથી નાખીને ગળામાંથી બહાર કાઢવાનું હોય છે. એનાથી બી અંદરનું ક્લિન્સિંગ, જે અંદરનો કચરો જે સાફ થઈ જાય છે, ઘણું બધું સારું. એલર્જી વગેરે જે હોય છે, એલર્જીની સમસ્યા બી દૂર થતી હોય. એવી જે ધોતી છે એ જઠર સાફ કરવા માટે છે. વમન ધોતી, ધારો કે વમન ધોતી છે તો એની અંદર પાણી આટલા સુધી પાણી આવે ત્યારે પીને પછી એને વમન કરવાનું હોય છે. એટલે ગજકરણી બી કહે છે, હાથી જેમ ફુવારો છોડે એમ બધું પાણી બહાર નીકળતું હોય છે. વસ્ત્ર ધોતી છે, કપડું ચાવીને, એ બહુ ડિટેલ વાત છે, આપણે સમય ઓછો હોવાથી પેલું કરીશું. પછી બસ્તી છે, જે એનસ માટે પાણી અંદર લઈને અંદર ખેંચીને પછી અંદરના આંતરડા સાફ કરવાની ક્રિયાઓ છે, એ બસ્તી છે. ત્રાટક છે, આંખને એક જગ્યાએ સ્થિર રાખવાની દીવા ઉપરને, એનાથી આ બધા વાયુ પોટને બધું સારી રીતે સાફ થાય, આંખો સારી રહેશે. નવલી છે, બાબા રામદેવ જે પેટ ગોળ ફેરવતા હોય છે, નવલી ક્રિયા છે. એ અંદરના અવયવને સાફ કરવા માટે આંતરડાથી સાફ માંડીને જઠર વગેરે બધું ખૂબ સારી રીતે સાફ થાય. આ બધી સટ ક્રિયાઓ છે જે શરીરની અંદરથી ખૂબ જ સારી રીતે ક્લિન્સિંગ કરે છે. આ બધી સટ ક્રિયાઓને મોટી મોટી સમજ આવી કરી શકાય. તો મોક્ષ પ્રાપ્તિ માટે યોગ લઈ જનારું એક મુખ્ય પરિબળ છે. સાથે ભારતીય પરંપરા આપણને એ શીખવાડે છે અને એક સમજાવે છે કે જેમ પુરાતન સમયની અંદર ભક્તિ માર્ગથી, કે જે ભક્ત પ્રહલાદ છે કે મીરાબાઈ છે, ભક્તિ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરી ગયા. જે કર્મ માર્ગ આદિગુરુ શંકરાચાર્યએ આપણને સમજાવ્યો. સાથે જ કર્મ માર્ગમાં મારી કદાચ મિસ્ટેક થઈ કે કર્મ માર્ગ શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યો અને જ્ઞાન માર્ગ આદિગુરુ શંકરાચાર્યએ સમજાવ્યો. તો આ જે આપણી પરંપરા છે કે મોક્ષ પ્રાપ્તિ કરવા માટેની આ 3 પ્રકાર દર્શાવ્યા છે, તો એમાં યોગનું શું સ્થાન છે કે યોગ દ્વારા મોક્ષ આપણને મળે છે? આ ત્રણેય માર્ગની અંદર યોગ એ ક્યાંક ને ક્યાંક વણાયેલો છે. આપણા વેદોની અંદર જ યોગ છે. આપણી ભારતીય જીવન પદ્ધતિ છે એની અંદર પણ યોગ સંપૂર્ણપણે વણાયેલો છે. યોગનું બેઝિક જોઈએ આપણે, યમ જે 5 યમ છે આપણને બધાને ખબર છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તો સત્ય, જૂઠું નહીં બોલવું, બચપણથી આપણે શીખવાડવામાં આવે છે. અસ્તેય, ચોરી નહીં કરવી શીખવાડવામાં આવે છે. અપરિગ્રહ, જરૂરિયાતથી વધારે સંઘરવું નહીં. અહિંસા, બ્રહ્મચર્ય, આ બધું આપણી સંસ્કૃતિમાં, આપણી જીવનશૈલીમાં, આપણી ભારતીય જીવનશૈલીની અંદર વણાયેલું છે. એટલે યોગ દરેક, ધારો કે આપણે જ્ઞાન માર્ગ લઈએ, ભક્તિ માર્ગ લઈએ કે કર્મ યોગ લઈએ, બરાબર, કર્મ માર્ગ લઈએ, બધાની અંદર યોગ ક્યાંક ને ક્યાંક વણાયેલું. ઇવન કર્મયુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણે જે ગીતાની અંદર જે 4થા અધ્યાયમાં સંપૂર્ણ યોગનું વર્ણન છે. સંપૂર્ણ યોગ જે આપણે અત્યારે ચર્ચા કરવા બેઠા, એ યોગનું સંપૂર્ણ વર્ણન ગીતાના 4થા અધ્યાયની અંદર છે જ. બરાબર છે. હું તમને એક સવાલ એવો પૂછવા માંગુ છું કે જે પુરાતન યોગ છે, આપણે ભારતીય છે, ભારતીય દ્રષ્ટિએ આપણે પુરાતન યોગને સમર્થન આપવું જોઈએ, કારણ કે એ આપણી ખૂબી છે, એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. તો એ વસ્તુને આગળ લઈ જવા માટે આધુનિક વિચારધારામાં એવું આપણે શું કરી શકાય કે જેથી આજના યંગસ્ટર છે પુરાતન શૈલીને સમજી અને પોતાનું જીવન સુધારી શકે? આમાં કેવું છે કે અત્યારે આપણે જોવા જઈએ તો આપણામાં પેશન્સ લેવલ બહુ ઓછો છે ગૌરવભાઈ. એટલે આ યોગને સમજવા માટે આપણે કહેવાય ને પૂરતું
પોતાના પર સ્વચ્છે આપણે દ્રષ્ટા ભાવે જોવાની જરૂર છે. મતલબ પોતાને જો, પોતાને સમજો, અને જ્યારે પોતાને તમે સમજવા માંગો તમે યોગની તરફ તમે આગળ વધી ગયા. યોગ એટલે એ નથી કે તમે યોગ 1 કલાક માટે કરો. યોગ એટલે એ છે કે તમે આખા દિવસ તમે જે જીવો છો એ પણ એક યોગ છે. કૃષ્ણએ અર્જુનને એ નહોતું કીધું કે તું ભક્ત થઈ જા, કે તું કર્મ પર આ કર. એ પણ એક યોગ છે. સ્વામી વિવેકાનંદજી જે આટલા આપણા દેશ માટે આપણે ફોરેનમાં કેટલું બધું આપણે ભારતનું નામ કર્યું છે, એ પોતે એક બહુ મોટા યોગી હતા. એમને જ આખું જ્ઞાન યોગને આટલું બધું આગળ લઈને ગયા તો છે. ફોરેન કન્ટ્રીના લોકો જે આપણા યોગને વધારે સમજી રહ્યા છે, તો ભારતનો જે સાચો અર્થ છે કે જે પુરાતન શૈલીનો આપણે સમજીએ છીએ, તો એ લોકોને એ બધું નોલેજ હશે ફોરેન કન્ટ્રી કે આપણે જે યોગ પ્રેઝન્ટ કર્યો છે, કે જે મોદી સાહેબે બહુ સારું એક ઇનિશિયેટિવ લઈને આગળ યોગને વધાર્યો. બાબા રામદેવ છે જેવા અનેક યોગી ભારતમાં થઈ ગયા અને યોગની રિયાલિટી એમને વિશ્વ સમક્ષ મૂકી છે. તો જ્યારે ફોરેન કન્ટ્રીના લોકો, જ્યારે વિદેશીઓ આપણા ફોરેન કન્ટ્રીના આપણા યોગ લઈ જાય છે, ચલો લઈ જાઓ છો, વસ્તુ સારી છે, શીખો, સમજો, પણ તમને એવું લાગે છે કે આપણે રિયલ યોગને પીરસી નથી શકીએ? કહેવાય ને જ્યારે એક કહાવત બહુ જ કોમન છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણા ઘરે છે, આપણી પોતાની પૂંજી છે, પણ આપણી કદર નથી. આજે કલ ફોરેન લોકોને આપણી દેશની સંસ્કૃતિ, આપણો યોગ વિશે એટલું એમને જરૂર છે, એને આપણે એ પોતાના સરાખો પર રાખીને એ લોકો ચાલતા હોય છે. આપણા દેશના લોકો આપણા સાથે યોગની સાથે એ લોકો એકદમ દૂર છે. એ લોકો પોતાને માનતા નથી. એટલે ફોરેન કન્ટ્રીમાં વધારે ઊંડાણપૂર્વક પોતે સિન્સિયરિટી સાથે યોગને બહુ ડીપલી સમજે છે, કારણ કે એમને ખરાબ ટાઈમ આપણા કરતાં વધારે જોયેલો છે. પ્રેક્ટિકલ હોવા છતાં પોતે રહીને યોગને સમજવું, એ લોકો ખરેખર આખી પૂંજીને આપણે લઈ નથી જતા, પણ એ લોકો જીવવાનું શરૂ કરે છે. એના કારણે મોદીજી આપણા દેશ માટે યોગનું આટલું ઘણું બધું કરવામાં આપણે મદદ કરતા હોય છે. તો યંગસ્ટર જે આજે યોગ શીખી રહ્યા છે, તમને એવું લાગે છે કે મોદી સાહેબે જે આ આખું અભિયાન ઉપાડ્યું અને યોગને વિશ્વ કક્ષાએ લઈ ગયા, એ પછી વધારે આમ ટ્રેન્ડ યંગસ્ટરમાં જાગ્યો હશે? યસ એબ્સોલ્યુટલી. મોદીજીના ઇનિશિયેટિવ પછી બહુ જ જાગ્યો છે. અને ખાસ કરી આજકાલના છે ને યંગસ્ટર્સ બધા ફિલ્મ સ્ટાર્સ બહુ ફોલો કરે છે. કરીના કપૂરે 100 સૂર્ય નમસ્કાર કરે એટલે આપણે પણ 100 સૂર્ય નમસ્કાર કરવાના. ઓકે, તો એટલે કહેવાનો મતલબ એમ છે કે ભારતીય શૈલીની અંદર જે વર્ષો પહેલાં કે જે ઘરે ઘરે યોગ થતા હતા એ બધા વિલુપ્ત થઈ ગયા. પણ અમુક સમય આવ્યો કે યોગની પેટર્ન વિદેશીઓ લઈ ગયા. વિદેશની અનેક કન્ટ્રીઓની અંદર આપણી યોગની પેટર્ન અથવા આસનની પેટર્નો છે. તો એ બધું વસ્તુ ધ્યાનમાં રાખીને સરકારે બહુ સારો નિર્ણય કર્યો કે યોગ આપણા પાસે રહે, ભારતની મૂડી છે. એક એક્ઝામ્પલ એવું આપવા માગું છું કે જાપાનની અંદર અનેક પ્રકારની કળા છે. તો આ કળા જે છે એ લોકોના દેશ માટે એટલી મહત્ત્વ રાખે છે, એ પરંપરાને, એ સંસ્કૃતિ એટલી જાળવીને રાખે છે કે એ કળા જ્યારે આપણે શીખવા જઈએ તો શીખવાડતા નથી. ક્યારે શીખવાડે છે કે જ્યારે એનું નોલેજ આપણે લઈએ એ પછી શીખવાડે છે. અને કદાચ એ નોલેજ લેવા માટે 2 થી 3 મહિના એની પાછળ આપવા પડે છે, એના પછી એ કળા આપણને શીખવા મળે છે. તો આવી કઈ વ્યવસ્થા યોગ માટે હોવી જોઈએ? હોવી જોઈએ, બેશક હોવી જોઈએ. આ આપણી એક મૂળભૂત છે, આપણી સંસ્કૃતિનું મૂળ છે યોગ. તો આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પણ આવું હોવું જોઈએ. પણ સાથે સાથે આપણે આપણી જે સંસ્કૃતિ, જે વિશ્વ કલ્યાણ ભાવના, વિશ્વ બંધુત્વના ભાવનાવાળી છે, આપણે પહેલેથી આપણે જે પુરાણા આપણા જે શાસકો હતા કે જે લોકો હતા, એ લોકો પહેલેથી ઉદાર જ રહ્યા છે. જે આવ્યું છે, જે લોકો લેવા છે, એમને બધું દિલ ખોલીને ઉદાર હાથે આપ્યું જ છે. તો સુરેશભાઈ, અનેક સવાલો છે યોગને રિલેટેડ, કારણ કે આધુનિકતાના અર્થે આપણે યોગને દર્શાવવા ખૂબ જરૂરી છે, કારણ કે એ આપણી મૂળભૂત ધરોહર છે. અને મેં મારી બુકની અંદર એ વસ્તુ મેન્શન કરેલી છે, ગુજરાતની અમીરાતની અંદર મેં એ વસ્તુ મેન્શન કરેલી છે કે યોગ જ્યારે કોઈ વ્યક્તિ કરે છે, યોગ આ જન્મની અંદર છૂટી ગયો અથવા તો એની જે આખી રીત પ્રણાલી છે છેક સુધી, એટલે યોગથી એનો જે મૂળ મોક્ષનો જે માર્ગ છે ત્યાં સુધી એ જો પહોંચી ન શક્યો, તો એ યોગ જે વસ્તુ છે, ભારતીય શાસ્ત્ર એવું કહે છે કે એ યોગ આવતા જન્મમાં પણ ત્યાંથી જ શરૂઆત થાય છે જ્યારે યોગ પૂર્વજન્મમાં છોડેલો હોય છે. તો આ વસ્તુ શું છે? બિલકુલ સાચી વાત છે. યોગ જે એક સાધના છે, સાધના ક્યારેય અધૂરી રહેતી નથી.
સાધના કન્ટિન્યુ જન્મ ચાલતી રહેતી હોય છે. આપણા જે ભારતીય પરંપરા કે ભારતીય જે માન્યતા એ પ્રમાણે આત્મા જ્યારે શરીરમાંથી બહાર નીકળે તરત જ એ બીજું શરીર ધારણ કરે. કઈ યોનિ ધારણ કરશે એ એના કર્મોના આધારે રહે છે. પણ સરવળ એક વખત એને પાછો મનુષ્ય અવતાર પરમાત્મા એને આપતા જ હોય છે, કારણ કે મનુષ્ય અવતારની અંદર જ મોક્ષનું જ્ઞાન છે. બીજા કોઈ અવતારની અંદર બીજી કોઈ પણ યોનિમાં મોક્ષનું જ્ઞાન નથી. અને એ બી મનુષ્ય અવતાર પણ ક્યાં? ભારતની પવિત્ર ભૂમિ પર મનુષ્ય અવતાર. બરાબર. તમને આફ્રિકાના કોઈ જંગલમાં તમને મનુષ્ય અવતાર મળો જ્યાં મોક્ષનું જ્ઞાન નથી, તો એ જન્મ તો આપણા માટે નકામો. તો તમારું કહેવાનો મતલબ એમ છે કે ભારતની ધરતી ઉપર જન્મ લેવો અથવા જન્મ થવો એ બહુ મોટી વાત સાચી છે. વાત. બીજો એક ક્વેશ્ચન મારો એવો છે કે જે યોગથી જે ચમત્કાર થાય છે એના વિશે તમે શું કહેશો? કારણ કે યોગથી આપણે જોઈએ છીએ કે અમુક સાધુ કે સંત અમુક ઊંચાઈએ જતા રહેતા હોય છે ઓટોમેટિક, અથવા એવા ચમત્કાર કરતા હોય છે જે સામાન્ય વ્યક્તિ ના કરી શકતા હોય, ના રહી શકતા હોય. તો એના પાછળનું સત્ય શું છે? આમાં એવું છે કે આપણે જેમ પહેલાં વાત થઈ, મોક્ષ એ સમાધિ સુધી લઈ જવાનો રસ્તો. સમાધિ માને મોક્ષ યાની યોગ એ સમાધિ સુધી લઈ જવાનો રસ્તો છે. સમાધિ માને મોક્ષ. પરમાત્મા કોઈ પણ જીવને એમનેમ તો તમને સીધો મોક્ષ આપી દેશે નહીં. એની કસોટી છે. આ જે ચમત્કાર કહી છે એની કસોટી છે. જ્યારે વ્યક્તિ સમાધિ તરફ આગળ વધતો જાય છે, ધીમે ધીમે એની અંદર એ એકદમ પ્રવૃત્ત થતો જાય છે, આગળ વધતો જાય છે, ત્યારે રસ્તામાં અડચણો ઊભી થતી હોય છે. એ અડચણો એટલે આ ચમત્કાર તરીકે આવતી હોય છે. ધારો કે એનામાં કોઈ એવી સિદ્ધિ આવી ગઈ કે જમીનથી ઉપર બેસે, પાણીમાં ચાલે, હવામાં ઉડે, પરકાયા પ્રવેશ, આ બધી વસ્તુઓ આપણે વાંચેલી છે, અનુભવેલી તો મેં પણ નથી, વાંચેલી છે. પણ એ અડચણો છે. કેમ કે વ્યક્તિ આ સિદ્ધિઓમાં છકી જાય ને એમાં ખોવાઈ જાય તો એનું જે અંતિમ લક્ષ્ય છે મોક્ષ એ ભૂલી જાય. એટલે આ જે શક્તિઓ છે એ જે યોગી છે જે આ રીતનું લેવલ સુધી પહોંચ્યા હોય છે એ લોકોને આમ ફોર્સફુલી બહુ જ ઓછા લોકો આનું નિદર્શન કરતા હોય. જે છકી જાય એ લોકો આનું નિદર્શન કરતા હોય. બાકી આવડતું હોવા છતાં એનું નિર્દેશન નહીં કરનારા ઘણા બધા લોકો ન કરનારા આગળ વધી ગયા. કારણ કે એને આગળ જવાનું છે. આ વચ્ચેનો એનો પડાવ છે. બરાબર છે. એ વચ્ચે પડાવમાં લોભ લાલચ વગેરે જે હોય છે ને, ત્યાં સુધી એની એવી એક લોભ છે કે લાલચ છે કે એવી સિદ્ધિ કે હું તો આ યોગી થઈ ગયો, હું આ મારી એક દ્રષ્ટિ નાખું છું, ઉડતું પક્ષી નીચે પડી જાય છે, આવી સિદ્ધિઓ. એટલે એ દેખાડમાં એનું અંતિમ લક્ષ્ય જે મોક્ષ એ ભૂલી જાય છે. યોગની સાધના દ્વારા જે પ્રાપ્ત થયેલી શક્તિ છે, જો એનો ઉપયોગ અથવા દુરુપયોગ જે કરતો થઈ ગયો તો ત્યાંથી પછી ફિનિશ થઈ જાય છે, પછી ત્યાંથી આગળ એની સાથે આ સાથે જ આધુનિક સમયના જે યંગસ્ટર છે એના માટેનું એક ક્વેશ્ચન એવું છે કે આ દુખે છે પગની અંદર, શરીરની અંદર અનેક દુખાવા આજના યંગસ્ટર કે સમાજને વધી ગયા છે, કમરનો હોય કે માથાનો હોય, તો આવા ક્વેશ્ચન લઈને તમારા પાસે આવતા હશે? આવે જ છે. જે આધુનિક સમયમાં તો સૌથી વધારે જ્યારે રોગ થાય છે, કોઈ દુખે છે, કમર દુખે છે, માથું દુખતું હોય છે વારે ત્યારે જ યોગ કરવા આવે છે. અને આધુનિક જે યંગસ્ટર્સ લોકો જ્યારે આવે ને ત્યારે છે ને પોતે પેશન્ટ બનીને જ આવે છે. એક તો મનથી બી હારી ગયેલા હોય અને શરીરથી બી હારી ગયા હોય છે. અને પેશન્ટ બનીને આવે ને એટલે પછી એમને છે ને આ યોગ બહારથી બોર્ડ વાંચીને આવી જાય છે કે મને આની અંદર ફાયદો થશે. પણ એ ફાયદો તરત જોઈએ કે મને આજે હું આવી એક વીકમાં મને ફાયદો મળી જશે. તો એ ફાયદો આધુનિક સમયમાં જલ્દી નથી મળતો, કારણ કે એ આપણી જીવનશૈલી ઉપર છે કે આપણે રોજની દિનચર્યા કેવી છે, સુવાનું, ઉઠવાનું, કયા કામે ક્યારે ટાઈમ થઈને જમવા બેસો છો, કયા ટાઈમે તમે સૂવો છો, કયા ટાઈમે ઉઠો છો, એ મેઇન છે. એ બધું પહેલાં બદલાવ લાવો, શરીરની અંદર બદલાવ લાવો, ત્યારે તમારે છે ને ઓટોમેટિક છે ને બોડી પેઇન ઓછું થઈને જ આવશે. ત્યારે તમે સેકન્ડ ટાઈમ આવશો, જો આ જીવનશૈલી પ્રમાણે ચાલશો તમારું બોડી પેઇન ઓછું જ થયેલું હશે. તો આ યોગ જે શીખવા અને સમજવા આવે છે એ લોકો ડાયાબિટીસ છે, હાઇપર ટેન્શન છે, અથવા ડિપ્રેશનમાં આવી ગયેલા હોય એવા વ્યક્તિઓ પણ આવતા હશે કે જે રોગથી ગ્રસિત હોય છે? હા, આવે ને. જ્યારે એ લોકો તો એવું જ બોલે કે મને ડાયાબિટીસ આવી ગયું હોય ને ત્યારે તો એમને એટલું બધું એના લીધે હાઇપર ટેન્શન બી રહેતું હોય, બિચારો બી એમના અશુદ્ધ થઈ જાય. એમને કોઈ એવું પોતાના બોડી પર એવું ધ્યાન રાખતા કે મને આ ટાઈમે જ છે, મને મારું તો છે ને મને ડાયાબિટીસ એટલું બધું છે ને એને લીધે મને છે પૂરા દિવસ મને ઊંઘ બી નથી આવતી. એટલે અલગ જ એમના રોગ, એ પોતાના જાતને પેશન્ટ જ માનતા હોય છે. એટલે યોગ ત્યાં સાઈડમાં રહી જાય છે અને રોગની બાબત આવી જાય છે અને બીજી બધી બાબતો આપણા ધ્યાનમાં આવી જાય છે. કોઈ યોગને સમજવા આવે એવું ક્વેશ્ચન તમારા ધ્યાનમાં આવે છે કે અત્યારનું જે વલણ યોગ પાછળ રહ્યું છે કે ઝુમ્બા એક્રોબિક્સ છે કે જે અલગ અલગ યોગ જે લેટેસ્ટ ટ્રેન્ડના હિસાબથી છે, તો એમાં યોગ મૂળભૂત જે યોગ છે એને સમજવા માટે કોઈ આવતું હોય એવું ક્વેશ્ચન તમારા સામે આવે?
બહુ સારો પ્રશ્ન છે. ખરેખર મને વિચારવા નાખ્યું કે ના, નથી આવતા. જ્યારે મારે વિચારવું પડે કે આવશે કે આવશે, યંગ જનરેશનમાંથી નહીં, પણ હા મારા કરતાં 10, 15, 20 વર્ષ મોટા હશે જેમને થોડું ઘણું ઈચ્છા હશે તો, પણ યંગ જનરેશન પાસે આ વસ્તુ અત્યારે અપેક્ષા રાખવી મારા માટે તો હું કહીશ કે ના, નથી. અનેક સવાલો યોગ માટે છે. જેમ સુરેશભાઈને પૂછ્યા કે જે પુરાતન યોગના જે સવાલો છે, પણ સાથે ક્વેશ્ચન એવા પણ છે કે છેલ્લા કેટલા સમયની અંદર અનેક ક્લાસીસ ઓલ ઓવર વર્લ્ડની અંદર ખુલ્યા છે. તો જે શીખવાડવાવાળા વ્યક્તિ કે જે ટીચર છે, શિક્ષક છે, કે જે યોગના મૂળ પીરસનાર કહેવાય, તો શું રિયલ યોગને શિક્ષકો જાણતા હશે? જો જાણતા હશે તો પછી એમને યોગ્ય રીતે પીરસતા હશે ને? ના. આજકાલના તો કે 20 દિવસના કોર્સ, 45 ડેઝના કોર્સ એટેન્ડ કરીને લોકો શીખવાડતા હોય છે, જેનો એ લોકો પોતે પણ કે એને અહેસાસ કે પોતે જ્ઞાન કે પોતાનામાં એ લોકોએ મૂક્યું નથી, એ લોકો બીજાને શીખવાડતા હોય છે. આ રીતે એવા હોય છે કે ઘણા લોકો કે ફર્સ્ટ ડેના જઈએ લોકો, ઘણા લોકો એટલા બહાદુર થઈ જાય છે કે હું શીર્ષાસન કરું છું તો લાઈક મારા સ્ટુડન્ટ્સે પણ કરાવું. પણ તમે જાણો છો કે માણસને હાઇપરટેન્શન છે, એને બીજું કોઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે કે નથી, એ માણસ રેડી છે કે નહીં, એનામાં કેટલું ભય છે, એને જરૂર છે કે નથી. શીર્ષાસન કરો તમે કરી શકો છો, બતાવવા માટે કરશે. એટલે એ લોકો સમજે છે કે હું શીર્ષાસન કરું છું એટલે બસ મને યોગ આવડે છે એટલે હું શીખવાડી શકું છું. એટલે કહેવાનો મતલબ એમ છે કે કદાચ શિક્ષકોને જ જે પુરાતન યોગ છે એની વિશે તો નોલેજ છે જ નહીં, તો એ જે શીખવાડે છે અત્યારની જે ટ્રેન્ડના હિસાબ છે એ પ્રમાણે જ શીખવાડતા હશે. તો અનેક ક્વેશ્ચનો છે. અને શરીર ઉતારવું એ બહુ મોટો પ્રશ્ન છે આજે. ઘરે ઘરે આમ લાગે કે શરીર વધી ગયા છે, તો એના ઓપ્શન છે એક તો જીમ અને બીજું કદાચ ધ્યાનમાં આવે તો યોગ. તો આવા આમ કેટલા પર્સન્ટેજ, 100માંથી કેટલા પર્સન્ટેજ એવા ક્લાયન્ટ્સ હશે જે તમારા પાસે શરીર ઉતારવાના પ્રશ્નો સાથે આવતા હશે? 100માંથી તો 80% લોકો તો શરીર ઉતારવા માટે જ આવે છે. અને શરીર ઉતારવા માટે આવીને બી કેવું છે કે મને મહિનો થયો એટલે મારું વેઇટ લોસ નથી થયું. પણ એ લોકો એવું નથી સમજતા કે તમે યોગ કરો છો તો અંદરથી તમારા સ્નાયુ છે એ કેટલા સ્ટ્રોંગ બન્યા છે, એનાથી તમે એના ફાયદા નથી, ઓબ્ઝર્વેશન ખુદની બોડીમાં કરતા જ નથી. ખાલી બસ એવું છે કે મારું વેઇટ નથી ઉતર્યું, મહિનામાં નથી ઉતર્યું, પણ એની સામે કંઈક તો ફાયદો થયો છે. પણ એ લોકો બોડી સમજવા, શરીરને સમજવા જ રેડી નથી. અગર એકવાર સમજી લે તો સારામાં સારો ફાયદો થયો છે મહિનામાં. સુરેશભાઈ, તમને એવો સવાલ છે કે આપણી જે પુરાતન શૈલી છે એમાં માનસિક શાંતિ મળે, તો આજના જે સમાજનો સૌથી મોટો પ્રશ્ન હોય હાઇપર ટેન્શનનો, ડિપ્રેશનનો, માનસિક અશાંતિનો, અનિદ્રાનો, તો એવા પ્રશ્નો માટે યોગની અંદર ઓમકાર શું પોતાનું મહત્વ દર્શાવે છે? ઓમકાર એક એવો પ્રાણાયામ છે જે ખરેખર જે આપણી ચિત્તવૃત્તિ છે એને ખૂબ જ સરસ રીતે કંટ્રોલ કરે છે. ઓમકાર કરવાથી પૂરા શરીરની અંદર પગથી લઈને માથા સુધી પૂરા શરીરમાં સ્પંદન પેદા થાય છે. માંથી ઓમ આખું બને છે, અકાર, ઉકાર ને મકાર. ઓમકારથી વખતે આ ત્રણેયનું બેલેન્સિંગ, આ ત્રણેયનું કોમ્બિનેશન સરખા ભાગની અંદર કરવામાં આવે તો અકારથી નાભીથી નીચેના પોર્શન, મકારથી ગળાથી નાભી સુધીનું પોર્શન અને મકારથી મસ્તિષ્ક સુધીના પોર્શનની અંદર એક સ્પંદન, એક વાઇબ્રેશન પેદા થાય છે, જેના કારણે એમને ખૂબ જ શાંતિ મળે છે. જે વ્યક્તિ નિયમિત રીતે ઉના કોમ્બિનેશનથી ઓમકાર રોજ કરે છે એને ખૂબ સારી ઊંઘ આવે છે, ટેન્શન ઘણા હદે દૂર થાય છે. આ ઘણા લોકોના અનુભવ પરથી કહીએ છીએ. મારે ત્યાં ઘણા બધા લોકો આવે છે, એમને એમને આ કરાયું છે અને એમનું સામે પરિણામ આવેલું છે અને એના આધારે આપણે આ વાત થઈ રહી છે. તો સાથે જે પ્રાણાયામ છે એ પ્રાણાયામના શું અલગ અલગ પ્રકાર હોય છે, અથવા પ્રાણાયામ કઈ રીતે એને રિયલ રીતે કરવાથી એના ફાયદા શું સમાજને મળી શકે? પ્રાણાયામ તો ઘણા બધા જનરલી જે શાસ્ત્રો પ્રમાણે અષ્ટકુંભક એટલે 8 પ્રાણાયામ કહેવામાં આવેલા છે, અષ્ટકુંભક કહેવાય છે ને. પણ એ સિવાય બી ઘણા બધા પ્રકાર અત્યારે બધા જોડતા ગયા છે પોતપોતાની રીતે, દરેક જોતા ગયા. પણ 8 પ્રાણાયામ જે બેઝ પ્રાણાયામ છે, જેવી રીતે અનુલોમ વિલોમ, ભસ્તિકા, શીતલી, શીતકારી, મૂર્છા, પ્લાવની વગેરે. તો એ 8 પ્રાણાયામ બેઝ પ્રાણાયામ છે. પછી અનુલોમ વિલોમના બી અંદરના ઘણા પેટા પ્રકાર છે. અનુલોમ વિલોમ એક બુક પ્રમાણે 68 પ્રકારના અનુલોમ વિલોમ છે, 68 પ્રકાર, બરાબર. એવી રીતે ભસ્તિકા પણ અલગ અલગ પ્રકારની છે.
શીતલી શીતકારી ભામરી ભામરી પ્રાણાયામ એક મકાર છે. એટલે આ અલગ અલગ પ્રકારના પ્રાણાયામથી શરીરને અંદરથી ઠીક કરે છે. બરાબર છે. તો શરીરના અલગ અલગ પ્રકાર હોય છે એવું મેં ક્યાંક યોગની સ્ટડીમાં જાણ્યું છે કે યોગ શરીરના અલગ અલગ જે પ્રકાર છે એને આમ શું કહેવાય ત્યાં આમ સારી એની જે ઇફેક્ટ છે એ ઊભી કરે છે. તો એ શરીરના પ્રકાર કેવા આવશે? શરીરના કુલ 3 પ્રકાર છે. એક આપણે જે બહાર આપણે જોઈ રહ્યા છીએ, આપણે જે વિદ્યમાન આપણે થાય છે એ છે સ્થૂળ શરીર, બરાબર, ફિઝિકલ બોડી કહે છે. બીજું છે એક સૂક્ષ્મ શરીર, સટલ બોડી, જે અંદર છે, અને એની ઉપર એક કારણ શરીર છે, કોઝ બોડી કહે છે. એ આ 3 પ્રકાર છે શરીરના. હવે આપણે જ્યારે એમ કહીએ છીએ કે જ્યારે આત્મા શરીરમાં પ્રવેશ આપણે ખાલી હાથે એને ખાલી હાથે જઈએ છીએ, તો એ વસ્તુ ખરેખર યોગ્ય નથી. આપણા જે કારણ શરીર જે આપણા આત્મા સાથે ચોંટેલું ચીપકેલું હોય છે. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એના બધા જ પરિણામે કારણ શરીર ઉપર ચોંટે છે. એટલે કર્મ ફળ લઈને આપણે જઈએ છીએ, કર્મ ફળ લઈને આપણે આવી જઈએ છીએ. બરાબર છે. એ કર્મ ફળના આધારે જ આપણને જન્મ મળે છે. આપણા સગા સંબંધી આપણને જો મા બાપ ચોઈસ કરવાનો કોઈ અધિકાર છે, ભાઈ બહેન ચોઈસ કરવાનો અધિકાર છે. ઇવન લોકો એમ કે પતિ પત્ની કે અમે અમારી પસંદગી ના કરીએ, પણ એવું નથી. કેટલાય આપણે જોયા છે ને એમાંથી એક આપણે પસંદ કર્યું હશે, એ આપણે કર્મ લખેલા છે, એનાથી સારા ઘણા આપણે જતા કર્યા છે ને એ આપણે પસંદ અને આને પસંદ કર્યું છે, કારણ કે તમારું ત્યાં લેખ લખેલા હતા. એટલે એના આધારે જ આપણે ઇવન આપણે સંતાનો પણ આપણે ચોઈસ નથી કરી શકતા. એ બી આપણા કર્મફળના આધારે જ આપણને સંતાન મળે છે. એટલે કારણ શરીર ખૂબ અગત્યનું છે. એટલે કર્મના આધારે જ આપણું કારણ શરીર બને છે. બાકી રહી સટલ બોડી. સટલ બોડીની અંદર આપણી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પંચમહાભૂત, પંચતત્વ એ બધું એની અંદર આવે છે. એટલે ફિઝિકલ બોડી જે આપણે જોઈ રહ્યા છીએ, જે સ્થૂળ શરીર, એ આપણું આ ફિઝિકલ બોડી છે. તો યોગને અનુસંધાને આપણે અનેક ક્વેશ્ચન પૂછ્યા અને પુરાતન યોગની જે માહિતી સુરેશભાઈએ આપી આપણને ખૂબ મહત્ત્વની એટલા માટે હતી કારણ કે જે આધુનિક સમજ જે યોગને સમજી રહ્યો છે એ કદાચ ટ્રેન્ડ કે મનોરંજનના હિસાબથી સમજી રહ્યો છે, પણ મૂળ ભારતીય પરંપરા એટલા માટે આગળ વધારવી જોઈએ કારણ કે એનો ફાયદો જ સમાજ રહે છે. તો સમાજ ભારતીય પરંપરાનો ફાયદો ઉઠાવી શકે એટલા માટે મૂળભૂત જે યોગ છે એને સમજવા જરૂરી છે. તો તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી, તમને બંનેને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછીને ફિનિશ કરીશ કે આપણે પુરાતન યોગ ને અત્યારના જે ક્લાસીસ કહેવાય કે લગભગ મેં જોયા છે જ્યાં સુધી મને ધ્યાનમાં છે તો લગભગ 90%થી વધારે ટ્રેન્ડના હિસાબથી ક્લાસીસો ચાલે છે. તો એ ક્લાસીસમાં એવી કેવી વ્યવસ્થા આપણે ઊભી કરવી જોઈએ કે ચલો કદાચ એ પુરાતન શૈલી પ્રમાણે યોગ કરે કે ના કરે પણ એમને પુરાતન શૈલીનું નોલેજ તો હોવું જોઈએ. તો એવી કેવી વ્યવસ્થા આપણે આપી શકીએ? પહેલાં તો એમને છે ને જે મેટમાં બેસે છે ને ત્યાં એક જગા ઉપર બેસતા શીખવાનું, એક સિદ્ધ આસન કરવાનું, જેમ કે પદ્માસન છે. કોઈ બી આસનમાં એમને સ્થિરતા લાવતા શીખવાડવાનું. જો સ્થિર થશે, અંદર બોડીની અંદર ધ્યાન રાખશે, પોતાના સોલના ઉપર જ ધ્યાન લગાવશે, તો એ બહારના વિચારોથી એક તો પહેલાં દૂર થઈ જશે. જે નેગેટિવ થોટ્સ એમના મનમાં તેને દૂર થઈ જશે. એના માટે એમને બેસવાનો સરસ એકદમ એક જગા ઉપર લોઅર મિડલ બેક અપર બેક સીધી રાખીને થોડુંક એવી રીતે સ્થિર રહેવાનું કે પોતાનામાં ધ્યાન રાખવાનું અને પોતે જે 2 સેકન્ડ 3 સેકન્ડની હેલ લો, ધીરે ધીરે શ્વાસને બહાર નીકાળો, એ ઉપર જ ધ્યાન રાખવાતા શીખવાડવાનું. તો અનેક સવાલોના આપણે જવાબ સુરેશભાઈ પાસેથી લીધા, પણ એક સવાલ એવો લાસ્ટ છે કે જે યંગસ્ટર અને આધુનિક સમાજ જે યોગને સમજે છે તો આપણે અનેક ક્લાસીસ જે ખુલી ગયા છે તો 80% ક્લાસીસ લગભગ એવા હશે કે જે ટ્રેન્ડના હિસાબથી ચાલતા હશે. તો આપણે એવી શું વ્યવસ્થા એમને આપવી જોઈએ જેથી એ પુરાતન શૈલીની માહિતી ને સમજી શકે, એટલીસ્ટ સમજીને કદાચ 10માંથી 2 જણા પણ એવા હશે કે પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટેશન એવું પુરાતન શૈલી કરવા માંગતા હશે. તો એવી કઈ વ્યવસ્થા આપણે આપવી જોઈએ? જેમ કે સુરેશભાઈ જેવા ઘણા આપણા ટીચર્સ આપણી સાથે હશે તો આપણે યોગના ક્લાસમાં અઠવાડિયામાં 1 દિવસ એમનો એક ક્લાસ આપણે લઈ શકીએ છીએ, જેના વિશે આપણે યોગસૂત્ર, ગ્રહણ સંહિતા, શીલ સંહિતા, આપણા ઘણા બધા હઠ પ્રતિપિકા, એનો આપણે એક સૂત્ર જાણીને આપણે ખાલી એક જ સૂત્ર જાણીને એક અઠવાડિયાનું રટન કરીને સમજીને આપણે કરી શકીએ છીએ.
આમાં કંઈ વધારે સમય લેવાનો નથી. આનાથી આપણે પુરાતન યોગશીલ સાથે આપણે જોડાયેલા પણ રહીશું, સાથે આપણે આધુનિક યુગ સાથે આપણે સતત આપણું પ્રયત્ન ચાલતું પણ રહેશે સ્વાધ્યાય. એવી રીતે બંને સંપીને સાથે આગળ વધી પણ શકે છે. સુરેશભાઈ, આપણે યંગસ્ટર કે અત્યારના જે સમાજને એક એવો ગ્રંથ કે એવું સાહિત્ય આપણે દર્શાવવું હોય કે ભાઈ તમે આ સાહિત્યને વાંચો અને એમાંથી સમજો કે મૂળભૂત યોગ શું છે. કદાચ બહુ ઊંડાણમાં ના સમજી શકાય, પણ બેઝિક લેવલનું જે યોગનું જ્ઞાન આપતા હોય એવું પુસ્તક કયું હોઈ શકે? પતંજલિ યોગ સૂત્ર. પતંજલિ યોગ સૂત્ર. અને સાથે જે સરકારે જે વ્યવસ્થા યોગમાં જે ઊભી કરેલી છે, જેના ક્લાસીસ છે કે જે ટીચર જે અત્યારે એ લોકો ભરતી કરી રહ્યા છે, તો એમાં કંઈક તમે આમ કંઈક કહેવા માંગો છો કે એમાં વસ્તુ સુધારવાથી વધારે એનું પરિણામ સારું આવી શકે? એટલે અત્યારે જે યોગ બોર્ડની રચના ગયા વર્ષે આપણે ગુજરાત સરકારે કરી છે, યોગ બોર્ડની અંદર અત્યારે એમના જે કોન્સેપ્ટ પ્રમાણે અલગ અલગ જગ્યાએ દરેક જિલ્લાની અંદર યોગ ક્લાસ, યોગ કેન્દ્ર ચાલુ, યોગ ક્લાસ તો ના, યોગ કેન્દ્ર ચાલુ થાય એવી એમની ગણતરીથી યોગ ટીચર્સને એ લોકો ટ્રેનિંગ આપી રહ્યા છે. પણ એ ટ્રેનિંગ જેવી રીતે બેને કીધું એવી રીતે કે 20 દિવસ 25 દિવસની ટ્રેનિંગ હોય છે. આટલા કલાકની ટ્રેનિંગ યોગ ટીચર બન્યા, તમે યોગ શીખવાડવા માટે તમે છૂટા. પણ એવું નથી હોતું. એ યોગ ટીચર્સની રિફ્રેશર ટ્રેનિંગ સાથે સાથે જે આપણું જે ટ્રેડિશનલ યોગ છે, આપણું જે શાસ્ત્ર છે એનું કેટલું જ્ઞાન અપાય છે એ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણી જે સંસ્કૃતિ પ્રમાણે આપણે યોગ બધાને પીરસી શકીએ, આપી શકીએ, લોક એનાથી અભિભૂત થાય અને યોગ તરફ વળે, એ જોવું જોઈએ. પણ એ મારા ખ્યાલથી જ્યાં સુધી હું જાણું ત્યાં સુધી એવું ત્યાં થતું નથી. અમુક કલાકની ટ્રેનિંગ કરીને એમને એટલે તમે કેન્દ્ર ખોલવાની મંજૂરી આપે છે, યોગ બોર્ડના નામની છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે જે ક્લાસીસ કે જે કેન્દ્ર ખોલવાના છે ભવિષ્યમાં, તો એના માટે જે શિક્ષક જે તૈયાર થાય છે એમને 20 જે દિવસની જે ટ્રેનિંગ છે એના આધારે જે નવા ક્લાસીસ કે કેન્દ્ર ખોલવાની પરમિશન એમને મળી જાય છે. તો 20 દિવસની અંદર ક્લાસીસ ખોલવાની જો પરમિશન મળી જતી હોય તો શાસ્ત્ર કે પુરાતન યોગ શૈલી છે એમના મગજમાં કે મસ્તકની અંદર પૂરતી સીમિત નહીં થઈ હોય તો એ પીરસી યોગ્ય રીતે નહીં શકે. 100% નહીં. તો અનેક સવાલો પૂછ્યા અને પુરાતન શૈલીના કદાચ સવાલ વધારે હતા, કારણ કે માહિતી આ બાજુ થોડી વધારે હતી. આ બાજુ જે માહિતી હતી એ યંગસ્ટર અને સામાજિક જે ટ્રેન્ડ છે એના હિસાબથી હતી. તો સામાજિક અને સમાજ કે ભાઈ જે ભારતનો છે અને યોગ શીખવા માંગે છે, શરીર ઉતારવા માંગે છે, રોગને ઘટાડવા માંગે છે, તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીંથી ઉપજે એવું છે. પણ આપણે જો માત્ર આસનથી જ એનું પરિણામ શોધશું તો કદાચ ઇન્સ્ટન્ટ એનું રિઝલ્ટ નહીં મળી શકે. તો ગુજરાતની અમીરાતમાં આવા જ સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતા મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ પૂરતી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.